ઉગ્રમ વીરમ વજ્રયાનમ સર્વતો તવો મૃત્યુ નમામ્યહમ. ખોલ 2 નંબર. ઊંઘી ગઈ હતી શું અંદર? ક્યાં ભરાઈ ગયો તો તું? મમ્મી ઓ મારી રે, ઓ મરી ગયો.
સત્યાનાશ છે યાર. ઓ બાપા આવું કરાય યાર. બે બળદિયાઓ કહેવાય તો ખરું ને. લાલ કરી નાખી મારી યાર. ચડ્ડોય નહીં પહેરાતો. ઓ બાપા. બા જાનવી બેટા આવ. લ્યો બા આ શીરો ખાવ. લે શીરો. કા જાનવી બેટા તારું કઈ હક પણ નક્કી કરું હું? અરે ના હવે બા, આ તો મારા મામાનો છોકરો કેતન છે ને, એને ત્યાં સરકારી કર્મચારીની નોકરી મળી છે એટલે ઘરમાં શીરો બનાવ્યો હતો. અરે વાહ, સાહેબ તો મોટો કર્મચારી બની ગયો એમ ને. ભગવાન એને બહુ પ્રગતિ કરાવે બાપા. લાવો બા હું બનાવી આપું. ના બેટા હું બનાવી લઉં હંધુઈ. અરે બા હું બનાવી આપું ને, તમે એટલામાં શાક બનાવી લ્યો. મારા એકલા પેટનું રાંધવાનું કેટલું બનાવું હાયલા કરે. અરે બા આપણા આદિત્યના કોઈ સમાચાર ખરા? ઈ ભણે છે અને હું તો ભગવાનને રોજ ઈ જ પ્રાર્થના કરું છું કે મારો આદિ ભણી ગણીને કેતન જેવો મોટો માણસ બને. સાચી વાત છે બા. લાવો બા થોડો શીરો બાપાને પણ ધરી દઉં. હા આલે. એ બા હા હવે તો બાપા નીતિથી પણ આવે છે કા? હા બેટા, આ વખતે તો એમના નામનો હવન પણ રાખવો હતો, પણ શું બા? મેં ફૂલા મહારાજને ફોન કર્યો હતો. એમણે કહ્યું કે આદિના બાપાની પુણ્યતિથિમાં આદિએ તો આવવું જ પડે. તો એમાં શું વાંધો છે બા, બોલાવી લ્યો. મન તો મને ગણું છે બેટા, શું કરું? તું તો જાણે છે ને ગામમાં હું હાલે છે. હા બા પણ એકટીમાં કંઈ નહીં થાય અને કેટલા વર્ષથી ઘરે પણ ન થાય. અને તમે પણ એનું નામ લેતા લેતા થાકતા નથી. આ કેતન જે દી 5 વર્ષ પછી આવ્યો ત્યારે મારા મામા મામીએ તો કહી જ દીધું, 1 મહિનાની અંદર અમને તારી હારે શહેર લેતો જજે. બેટા આદિને બોલાવી તો લઉં, પણ ભગવાન ન કરે ને મારા આદિને કાંક. અને આદિ કેવા હાલે છે એ તો જોતું. કાંઈ નહીં થાય બા, ભગવાન પર ભરોસો રાખો. અને જોવો 1 મહિનો થવા આવ્યો પેલા ભૂરાને ગાયબ થઈ. હા ગામના લોકો વાતું કરે છે, પણ એવી પણ વાત જાણવા મળી છે કે તો કોઈક બાજુના ગામની સુડીને લઈને ભાગી ગયો છે. હવે સાચું ખોટું ખબર નહીં હો. હાલ બેટા આદિને એક દી બોલાવી લઉં અને એના બાપની વિધિ પતે એટલે પાછો મોકલી. હા બા ચિંતા ના કરતા. હાલ હવે વાળું કરીને આદિને ફોન કરું. હા બા. આવશે બેટા. એ હા. સાલું ભયંકર સપના આવે છો આજકાલ તો યાર. તો પછી માલું છું ફૂંક. બે ના યાર સુમિત યાર,
આ માલવાળા સપના નથી. બહુ લોડ ના લઈશ ભાઈ, તું ચા પૂરી કર. બે ના સુમિત્યા, માલ ભૂક્યા પછી આવા સપના આવે કે આમ ચારેય બાજુ આગ સળગતી હોય અને હું વચ્ચે ઊભો છું. અરે ભાઈ, ખરાબ સપના તો બધાના જીવનમાં આવે, અને ખરેખર આગ તો યસલાની પાછળ લાગી છે. ચાલ જઈને જોઈએ જાય કે નહીં. ને શું જુઓ તમે? હવે કેવું છે ભાઈ તને? ઠંડુ પડ્યું કે નહીં? હા, 7 તારીખ બળશે ને ત્યારે ખબર પડશે કેવું સવાડી. અરે હસલા, આપણે છે ને મારા ગામડે જવાનું છે, મારા બાપાની તિથિ છે ને એટલે. હું ક્યાંય નહીં આનો ટોપાઓ. અરે રસલા સમજ. હા તને ટોપા. એ યસલા, તારે આવવાનું છે? આવીશ ને? ના છેલ્લી વખત પૂછું છું, નહીં આવે તું? ના. હા મમ્મી, હા બસ જો નીકળી ગયા. હું આમ પહેલાં આવી જઈશ મમ્મી. હા હા, સુમિત્યાની ગાડીમાં જ છું. તું ખમ્મા કર, હું આમ પહેલાં પહોંચી જઈશ બાપા. એ સારું હાલો. હા, ચિંતા કરે ને કે ક્યારે આવશે. જવા દે. કેટલા ટાઈમે જાય છે ભાઈ ઘરે? ખબર નહીં યાર, છેલ્લા 1 વર્ષ પહેલાં ગયો તો, તારીખે યાદ નથી મને તો. મહિનામાં 2-3 વખત મળવાનું બાને કરે. હા યાર, હું પણ ક્યારેક વિચારું છું કે મમ્મી ઘરે આખો દી એકલી શું કરતી હશે. બાપુ તો હું નાનો હતો ત્યારે જ વયા ગયા, અને મારી સ્કૂલ કોલેજ બધું હોસ્ટેલમાં જ ભણ્યો. ત્યારે પણ મમ્મી ઘરે એકલી હશે. બસ હવે એકવાર આ કોલેજ પૂરી થઈ જાય એટલે આયા ક્યાંક ભાડાનું મકાન લઈને મમ્મીને લઈને અહીંયા જ આવતું રહ્યું છે. અરે સુમિત, ગાડી ધીરે ચલાય ના. નીચે તાર બાપાને સૂજી ગયું બધું. સાલાઓ તમારા જોડે અવાય જ નહીં. બે યાર, શું આખા દિવસ સીધીને ટ્રાફિકમાં પડ્યો રહે છે? થોડી ગામડાની મોજ કર, મજા આવે. મિની વેકેશન. શું કંકોડો મિની વેકેશન? આના ગામમાં કોઈ દિવસ ગયો તું? હું ગયેલો. અંગ્રેજોના જમાનાનું ગામ હા આનું. લાઈટ આવવાની ના કરતા વધારે જાય. એક સીપીનું ચાર્જર નહીં હોય ને આખા ગામમાં. બે કેટલું ખા ખા કરે લ્યા, પછી દુખાય જ ને પાછળ. ખાવા દો ને, તમારું જાય. એક બમ્પ આવશે એટલે કુદાઈશ તો આ ને ઉ ને પૂ ચાલુ કરી દેશે. બોલ, કુદાડું? ના 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 કુદાડું ભરે. ના. કોયલી બચે, કોયલી બચે.
ગામનું કોઈ માણા નહીં બચે. અંધાઈની બલી ચડશે, અંધાઈની બલી ચડશે. ઓ ભાઈ ઘરે આવી ગયું તારું, ચાલ ઉતર. બાથરૂમ કઈ બાજુ બતાવ મને જલ્દી. આદિ મારો દીકરો, કેટલો ટાઈમ થયો તારું મોઢું જોએ. તું કહેતી હોય તો આયા જ રોકાઈ જાઉં. હવે મને હોસ્ટેલમાં કાંઈ મજા નથી. હાથ પગમાં ધોઈ લે, થાયકો હોઈશ. અને તારા ભાઈબંધોને હાથ પગમાં ધોવડાઈ લે. જીવતા રહ્યો. હાલો હાથ પગમાં ધોઈ લો, જમવાનું તૈયાર છે, પછી આરામ કરો. લે બેટા પૂરી લેજે, શરમાતો નહીં. ના ના આંટી, બસ વધારે થઈ ગયું. મમ્મી એને થોડીક ચાય સાહેબ એટલે એને થોડીક ટાઢક થાય. ચાલો તો હવે ગામમાં કાંટો મારી આવી આપણે. ના હો ભાઈ, આખા રસ્તામાં મને આરામ નહીં મળ્યો. તમારા લોકોને જવો જઈ આવો, હું તો અહીંયા જ બેહીશ. બે યાર માવો ઘસ્યા વગર આપણને હું નહીં આવવાની. હા સારા નસેડી આવો. હા હવે હું મમ્મીને કહું તને પથારી કરી દે, તું હુઈ જા. મમ્મી આને પથારી કરી આપજો ને. હા ઈ હુઈ જાય. અમે ત્યાં લગીને ગામમાં આટો મારીને આવી. આટો આટલી રાતે ગામ આખું હોતું હોય, અત્યારે કાંઈ નથી જોવાનું ગામમાં. અત્યારે હોઈ જાઓ, હવાર જજો જે જાઓ મને. અરે પણ મમ્મી અમે હમણાં ગયા ને હમણાં આવ્યા. ના બેટા, થાયકો હોય તો અત્યારે સુઈ જાઓ, હવારે જાજો ની રાતે. અરે અમે 10-15 મિનિટમાં આવ્યા. આદિ કાલે હવારે બાપાની વિધિ છે, મંદિરે જવાનું છે ને વહેલા ઉઠવાનું છે. અત્યારે હુઈ જાઓ, હાલો. અરે પણ મમ્મી જો આદિ, ભાઈ રહેવા દે ને ભાઈ, બા ના પાડે છે કાલ સવારે જઈશું આપણે. છોડ બાને ક્યારનો કહું છું, માનતો નથી એ રે. સાંભળ, હાલો બધા હુઈ જાઓ. લૂમ જોડે આવો ચાને ટોપી હમણાં એ સુઈ જાઓ છોકરાઓ, કાલ સવાર વહેલા ઉઠવાનું છે, મસ્તી ન કરો. હું સુમા ઊંઘ નથી આવતી કે શું? ના ભાઈ ના, તને ખબર તો છે યાર, મને માવા વગર ઊંઘ નથી આવતી. આ તો મમ્મી સામે ડાયું થવાનું કોણે કીધું તું? હવે પડ્યો રે હવા લગીન. શું કરું પણ ભાઈ, બા જોયા નહીં કેટલે ગુસ્સા થઈ ગયા હતા. હું શું કરું પછી? અરે એક વાત કહું યાર, મને પણ રાતે સુટ્ટો માર્યા વગર ઊંઘ નથી આવતી. કયું હું નો આમ તેમ પડકા ફરું છું પણ મેળ જ નથી આવતો ને. શું કરવાનું હવે? પડ્યો રે ચૂપચાપ, સવારે વહેલું જવાનું છે પાછું. એક તો સવાર વહેલું જવાનું હોય, મને અત્યારે જરાય નીંદર નથી આવતી. એ હાલ ને આપણે અત્યારે જઈએ. એ ભાઈ ના હો, બાપ પકડી લેશે તો લોચા અરે થશે. કાંઈ ન થાય, હાલ. ના 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 ના, અરે હાલ હાલ.
અરે હાલ ને. અરે યાર આદિ યાર જોજી બા જાગતા નથી ને. અરે યાર આટલા વાગે કયો ગલ્લો ખુલ્લો હશે આદિ તારા માટે? અરે ચિંતા ના કરીશ, મળી જ જશે. જો આ રહ્યો, કીધું તું ને, મળી જ જશે. એ યાર આદિ ગલ્લો ખુલ્લો છે પણ કોઈ છે તો નહીં ગલ્લા પર. લાગે કાકા ક્યાંક પોટલી પીને પડ્યા. સારું એક કામ કર, તું ત્યાં પૈસા મૂકી દે અને આપણો માલ લઈ લે. બે યાર આદિ તું બી છે ને મરાવાના ધંધા કરે છે. ક્યાં હશે યાર માલ? હાલે મળી ગઈ વસ્તુ આપણી. આદિ આદિ કેમ ઉભો રહી ગયો? ચલ બા ઉઠી જશે, જઈએ જલ્દી.